તાપી જિલ્લામાં કમોસમી વરસાદથી ખેડૂતોને મોટા પાયે નુકસાન। કેબિનેટ પ્રધાન નરેશ પટેલે અસરગ્રસ્ત વિસ્તારોની લીધી મુલાકાત। સોનગઢ તાલુકાના ટોકરવા ગામે ડાંગર પાકના નુકસાનનું નિરીક્ષણ કર્યું। કમોસમી વરસાદને કારણે ડાંગરના તૈયાર પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે। નિરીક્ષણ બાદ જિલ્લા સેવા સદન ખાતે સમીક્ષા બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું। જિલ્લા કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓ સમીક્ષા બેઠકમાં હાજર રહ્યા। दक्षिण गुजरात में बेमार वरसादे खेडूतोनी परिस्थिति बगाड़ी है। दृश्य देखाई रहा है। समग्र टीम है ये दक्षिण गुजरात अलग अलग जिल्लाओं में फरी रही है। खास कर रीते नुकसान थयुं छे सर्वे टीमों बनाववामां आवी छे। बात करीशुं राज्य कक्षाना प्रधान जयरामभाई गामी साथे। जयरामभाई, क्या प्रकारनुं नुकसान अने केवा प्रकारनुं सर्वे केवी रीते टीमों कामे लागी छे? समग्र गुजरात में जयरे वधारे पड़ता वरसादथी अत्यारे जे खेडूतोनो पाक हतो एमां खूब मोटा प्रमाणमां नुकसान थयुं छे। त्यारे अमारे पण आज सवारे नरेशभाई पटेल साहेब साथे तापी जिल्लामां ने अत्यारे नवसारी जिल्लामां आववानुं थयुं छे। आमां जेटલું પણ नुकसान થયું છે સમગ્ર ગુજરાતમાં એનું સર્વે કરવામાં આવશે ને સરકારથી શક્ય બને તેટલી એને આર્થિક રીતે મદદરૂપ જે નુકસાન થયું છે એની આર્થિક રીતે મદદ થવાની પ્રયાસ કરવામાં આવશે। ખાસ કરીને આર્થિક રીતે ખેડૂતોને મદદરૂપ થવાનો રાજ્ય સરકાર પ્રયાસ કરશે એ પ્રકારની જે કંઈક વાતો રાજ્ય સરકારના જે કંઈક મંત્રી છે એમના દ્વારા કરવામાં આવી રહ્યું છે। જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે સમગ્ર વિસ્તાર છે, વિસ્તારમાં પાણી ભરાયેલું છે અને પાણી ભરાવાના કારણે સમગ્ર જે ડાંગરનો પાક છે એ ડાંગરનો પાક પલળી ગયો છે। દક્ષિણ ગુજરાતમાં 3 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં અને 4.5 લાખથી વધુ ખેડૂતો આ ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે। ખાસ કરીને ડાંગર મહત્વનો પાક ગણાય છે। ડાંગર પલળી જવાના કારણે ભાવ ઓછા થઈ જાય છે। ખાસ કરીને જે ડાંગર છે એ પૌવા ઉદ્યોગ માટે મહત્વનું હોય છે। પૌવા ઉદ્યોગ સાથે સંકળાયેલા જે કંઈક ઉદ્યોગકારો છે એમના માટે પણ મુશ્કેલી સર્જાય છે, કારણ કે ડાંગર સારી ક્વોલિટીના પૌવા બનાવવા માટે મહત્વનું હોય છે, સારી ક્વોલિટીના ડાંગર। પરંતુ આ વર્ષે જે સ્થિતિ નિર્માણ થઈ છે સ્થિતિના પગલે પૌવા ઉદ્યોગને પણ સ્થિતિ બગડી શકે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે। 25,000થી વધુ લોકોને રોજગારી આપે છે, 1,000 કરોડથી વધુનું ટર્નઓવર કરે છે અને 22 જેટલી પૌવા મિલો નવસારી જિલ્લામાં આવેલી છે, જેને મોટા પાયે નુકસાન થવાની ભીતિ પણ સેવાઈ રહી છે। નિલેશ ગામી, ટીવી નવસારી।